મેમ ત્યારે એવું હતું કે મેં જ્યારે મેરેજ કર્યા 1990 ત્યારે તો બ્લાસ્ટ જ હતું કે આ શું થઈ ગયું. એકદમ જ ઇન્ટરકાસ્ટ મેરેજ હતા. એમાંથી અત્યારે તમે વિચારો કે તમે પૂછો તો મારું લાઈફ બહુ બેટર છે. એટલે તમને મારું ડિસિઝન પણ એકદમ ફાઇન છે. મને અત્યારે ડિસિઝનમાં કોઈ એવું નથી કે મેં આ શું કામ કર્યું. મીટ મીનલ ચાવડા. શી હેઝ હર ઓન બુટીક અને એ મારી જ સ્ટુડન્ટ છે. Yes. અને મોર દેન અ સ્ટુડન્ટ શી ઇઝ લાઈક અ ફ્રેન્ડ બિકોઝ વી આર ઓફ સેમ Yes, એજ thank you. એન્ડ શી ઇઝ ઓલવેઝ અ સપોર્ટ. સો મીનલ, તમે કેટલા વર્ષથી તમારો સ્ટુડિયો ચલાવો છો? મેં 2017થી મારું તમારી સાથે એ પહેલાં હું ઘરેથી કરતી. 2006-7થી મેં ઘરેથી સ્ટાર્ટ કરેલું. ઓકે. ત્યારે મને ખબર નહોતી કે હું કરતી કરતી ગઈ. ફેશન શું છે એ નહોતો આઈડિયા. ત્યારે તમારી સાથે કનેક્ટ થઈ હું. એક એડ મેં મારા ન્યૂઝપેપરમાં વાંચી હતી કે આ રીતે એક ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્યાં આવી રીતે શીખડાય છે. હું આપને મળી પછી એકચ્યુઅલી ખબર પડી કે અત્યારે આપણે શેમાંથી નોલેજ જોઈએ છે, કેવી રીતે આગળ આવીએ. તમારી સાથે અમુક શો કર્યા. ફેશન શોઝ આપણે ઘણા ફેશન સાથે શો કર્યા છે. મેં ઘણા 2013 મારો ફર્સ્ટ હતો. હા. એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. એવરી યર મેં તમારી સાથે પાર્ટ લીધો. ટ્રુ. તો તમારું એમ કહેવું છે કે ભલે તમે ઘરેથી ચાલુ કરો પણ Yes, તમારે ma'am. નોલેજ હોય તો યસ તમે મેમ. ઓર ફ્લાય કરી શકો. ડેફિનેટલી મેમ. એમનેમ જ અત્યારે જે કસ્ટમર આવે છે, પિન્ટરેસ્ટ કે આ છે, વોટ એવર કોઈ બી ડિઝાઇન કે મને આમાંથી કરી દો, પણ એ પૂરું નોલેજ નથી હોતું મેમ. તમારી પોતાની પાસે નોલેજ હોવું જોઈએ કે આ વસ્તુમાં મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારા પાસે નોલેજ નહોતી. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે આવું કાંઈ હતું જ નહીં. એક ખાલી બધી ડિઝાઇનની બુક આવતી, એની ઉપરથી હું ડિઝાઇન લેતી. પછી ક્લાયન્ટ કહેવા માંડ્યા કાંઈ સારું આપો. ત્યારે હું તમને મળવા આવી. એમાંથી હું આગળ વધતી ગઈ તો અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છું. તો તમારા કઈ ટાઈપના ક્લાયન્ટ્સ છે? તમે કઈ ટાઈપની ડિઝાઇનિંગ વધારે કરો છો? મેમ હું ઇન્ડિયન એન્ડ મેરેજની આઉટફિટ વધારે, પૂરી છાપ છે, આખું આણું છે, અને એક જ ફેમિલીના દીકરી હોય છે, વહુ હોય છે, મમ્મી હોય છે, દેરાણી જેઠાણીના, એ રીતના હું આઉટફિટ આખા રેડી કરું છું. એ જ રીતે કસ્ટમાઇઝ કરાવું છું કે ભાઈ, અને પૂરું હેવી મેમ. બ્રાઇડલ, ટોટલી બ્રાઇડલ. રાઈટ. સો તમારા ફેબ્રિક્સ ને બધા બી ઓરિજિનલ હશે? યસ મેમ. પ્યોર ફેબ્રિક સિવાય કોઈ વસ્તુ નથી યુઝ કરતી. તો તમારો બુટિકનો અવળા તમે આણું ને બધાના ઓર્ડર લ્યો છો તો તમારા બુટિકનો ખર્ચો કેટલો થતો હશે? મેમ નથિંગ. કેમ કે સિરિયસલી? હું ઓર્ડરથી જ કામ કરું છું. કસ્ટમર સાથે હું મટીરિયલ દેખાડી, એ લોકોનો જે બી પ્રાઇસ હોય છે એ લોકોનું હોય છે કે મને આ બજેટમાં કરી આપો, એ બજેટમાં સેટ કરી આપી છે આપણે. અને બાકી કાંઈ ખર્ચો નથી મેમ. ઘરેથી જ કસ્ટમાઇઝ કરાવું છું. તો તમારે રેન્ટ, નહીં, ઇલેક્ટ્રિકનું કાંઈ કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. એટલે આ તમે અવડા મોટા ઓર્ડર્સ ઘરેથી બી લઈ યસ શકો? મેમ, ઘરેથી જ કરું છું. ધેટ્સ નાઇસ. સો તમારે આ બધા ટેલર્સ ને કારીગર્સ ને ફેબ્રિક લેવા ને એ બધું કેવી રીતે તમે ડીલ કરો છો? મેમ ફેબ્રિક લેવા માટે તો હું વધારે બોમ્બે, અમદાવાદ, રાજકોટથી નથી ઓછું કરું છું. ઓકે. અને ટેલરનું તો આટલા વર્ષોથી આ સેટ થઈ ગયેલું છે. અને બાકી કસ્ટમર જે છે એ રેગ્યુલર બંધાયેલા છે કે એક નાનું બ્લાઉઝ કે બ્લાઉઝ પીસ લેવું હોય તો એ મિનલ પાસે જ જવાનું, એવું હવે એ લોકોને માઇન્ડ. અને હું પણ મારા 100% આપું છું. જે પણ વસ્તુ હાથમાં લઈ છી એ ટ્રાય કરું છું કે એને 100% આપું પણ મારે. મીનલ, મેં છે ને તમારું એક સરસ નોટિસ કર્યું છે યસ કે મેમ. તમારું ડિઝાઇનિંગ સારું છે, એમાં તો કોઈ ડાઉટ નથી, યસ મેમ. પણ તમે જે પેશન્સથી ક્લાયન્ટને હેન્ડલ યસ કરો છો. મેમ. બધા મારા કસ્ટમર પોતે એમ કહે છે આટલું તમે કુલ કેવી રીતે રહી શકો છો, પણ મને ગમે છે મેમ કે કોઈ મારી ઉપર એટલો ભરોસો રાખીને આવ્યું છે તો હું મારા 100% આપીને એ લોકોને એમ થાય કે ના, મને કરી દીધું છે કામ. સો તમે મારે ફર્સ્ટ ફેશન શો 2013માં મેમ. લીધો હતો. તમે ઇનિશિયલી એક ગાર્મેન્ટમાં લીધો, પછી યસ. તમે હા, આખો પછી રાઉન્ડ રાઉન્ડ લીધો. લીધો. હવે તમે લાસ્ટ યર મેન્ટલી ચેલેન્જ યસ મેમ. નો રાઉન્ડ કર્યો હતો અને આ વર્ષે ફેશન શો છે ડિસેમ્બરમાં છે, યસ મેમ. એમાં તમે ડેફ અને ડમ ડમમાં. યસ મેમ. ચિલ્ડ્રનને, ટીનેજર્સને ચાલવાનો મોકો આપો છો. યસ મેમ. તો આવું તમને કેમ વિચાર આવ્યો કે હું આવામાં પાર્ટ લઉં? મેમ પૈસા તો ઘણા થઈ ગયા, એવું થયું કે ના, એક નામ થઈ ગયું. રાજકોટમાં મોસ્ટલી મારા બહુ સારા કસ્ટમર્સ છે, બહુ જ સારા, રીચ એન્ડ રોયલ. પછી એમ થયું કે હવે એક
ટાઈમમાં એવું બી સોશિયલ કાંઈ કરીએ તો એવું થયું કે કાંઈ સમાજ માટે પણ આપણે આપવું જોઈએ આપણું યોગદાન કાંઈ. અને એના માટે વધારે થેન્ક યુ હું આપને કહીશ કે તમે મને આ મોકો આપ્યો. ના ના, ઇવન આઈ ફીલ કે સોસાયટીને આપણે યસ આટલું મેમ. લીધું હોય તો બસ વી હેવ ટુ ઘણું ગીવ. એવું હતું કે કાંઈ કરીએ કોઈના માટે કરીએ આમ આપણે આવી રીતે તો કરતા જ હોય પણ આ લોકો માટે કરવું એક અલગ જ એક્સપિરિયન્સ હતો. કારણ કે હું બીજા લોકોને કહું ને તો એ લોકોને શું મોડલને કપડાં યસ પહેરાવા મેમ, હોય કે યસ તમે મેમ. હા, સારી મોડલ્સ સારી લેવો, મોડેલ્સ. પણ આ લોકોને ચાન્સ આપવો એક હિંમતની વાત છે. હા મેમ. તો તમને એ ઘરવાળા લોકોએ બી કેવી રીતે યસ મેમ, સપોર્ટ બહુ સપોર્ટ કર્યો હતો કે ના કાંઈ અલગ કરવા માટે કરો એમ જે ખર્ચો થાય એમાં કાંઈ નહીં કોમ્પ્રોમાઇઝ કાંઈ જ નહીં. તો તમારો લાસ્ટ ટાઈમ જે એક્સપિરિયન્સ હતો આપણે મેન્ટલી યસ મેમ. ચેલેન્જને સ્ટેજ ઉપર ચાન્સ આપ્યો હતો યસ મેમ. અને આ વર્ષે આપણે ઓડિશન જોઈ આવ્યા યસ મેમ. હા, છોકરાઓને છોકરાઓ જે લોકો ડેફ અને મ્યુટમાં ભણે મ્યુટમાં છે, ભણે છે. તો તમારો કેવો અનુભવ હતો એ લોકોને મેમ જોઈને? એ લોકોને જોઈને એમ થાય કે ના ઈશ્વરની આપણી ઉપર ઘણી કૃપા છે કે આ વસ્તુમાંથી આપણે પાસ નથી થતા પણ જેના માટે જે લોકો પેરેન્ટ્સ આ જો કરતા હોય છે બાળકોનું સાર સંભાળ એને જોઈને આપણને એમ થાય કે આપણે આપણું કાંઈ બી આપી શકીએ તો ઘણું ઓછું કહેવાય એ લોકો માટે. બહુ ઇમોશનલ બહુ ઇમોશનલ મેમ, હોય વેરી છે. હા, ઇમોશનલ મેમ. આપણે જઈએ ત્યારે યસ એકવાર મેમ. આંખમાં પાણી હા આવે. મેમ. સો મીનલ, તમારા એજની જે લેડીઝ છે, યસ લાઈક મેમ. લેટર મિડ એજ લેડીઝ, એ લોકોને પોતે કંઈ ચાલુ કરવું હોય કે એ લોકોને ફેશનમાં પગ મૂકવો હોય, એ લોકોને એમ થતું હોય કે ના મને કાંઈ ઇન્સ્પિરેશન જોઈએ છે, તો તમે એમને શું કહેવા માંગશો કે ફેશન ડિઝાઇનિંગ એઝ અ સબ્જેક્ટ લેવાય ન લેવાય, લેટેસ્ટ સ્ટેજ ઉપર શું ચેલેન્જીસ આવે, કંઈ કહેવા માંગશો? યસ મેમ, કોઈ બીને આ વસ્તુ કરવી હોય તો ક્યારે પણ સ્ટાર્ટ કરી શકે છે. પોતાની પાસે થોડું નોલેજ હોય એમાં નોલેજ તમે અપ કરતા જાઓ અને ઘરેથી બી તમે આ કરી શકો છો મેમ. કોઈ એજ ક્યારેય કોઈ કામને નથી ટચ કરતી. રાઈટ. ક્યારે બી કોઈ બી કરી શકો તમે કામ. થેન્ક યુ મીનલ, તમારો આટલો ટાઈમ અમને આપ્યો થેન્ક યુ. અને ઇટ વોઝ અ વેરી નાઇસ થેન્ક એક્સપિરિયન્સ. યુ મેમ. થેન્ક યુ.